દઈશ એની ગેરંટી મારી. કોઈ ચરબીનો ભરે એવું કે તો હું ના કરું તો માનજો એક વખત મારી મોનતા, જો કદાચ ભલાન મોનતા ના કરું ગોળા સોલંકી પેઢીની મેરડી નહીં. એટલે આટલી રેણી કેણી ચાલુ રાખશો ને ઘરમાં જેટલી ચોખ્ખાઈ રાખશો ને એટલું તમારા ઘેર ઓટોમેટિક લક્ષ્મી આવશે. એ રસોડું કહેશે કે લક્ષ્મી માતાનો વાસ હોય. રસોડું એટલે લક્ષ્મી માતાનો વાસ હોય. અને રસોડું એટલું ચોખ્ખું રહેતું, પવિત્રતા રહેતું ને તો બરિયા દેવોનો દીવો રસોડે કરતા, કોઈ પિત્રોનો દીવો રસોડે કરતા, કોઈ મહારાજનો ગોગા મહારાજનો કરતા, એમ ગમે તે દેવનો દીવો કે તો શું કે રસોડે કરજો. એટલે ઘરમાં કહે છે કે આખું ઘર તો કદાચ અભડશેટ વાળું હોય પણ એક રસોડું ખાલી ઘરમાં પવિત્ર. એટલે પહેલાના ગઈડિયા ભુવા એવું કહેતા કે ભાઈ રસોડે દીવો કરજો, આ તમારી હરસિદ્ધિ માતાનો, ચામુંડ માતાનો. તો રસોડે કરવાનું કેમ કહેતા કે રસોડું પહેલાનું એટલું પવિત્રતા રાખતા કે રસોડે 5 હાથ દાડા કદાચ કોઈ દીકરીના ધર્મમાં હોય ને તો અડે નહીં, કોઈ વાસણ ના અડે, કોઈ રસોડામાં ના જાય, કોઈ કપડાય ના ધોવો. પહેલા તો આવું હતું, એક જગ્યાએ બેહી રહેવું પડતું, ખબર છે ને. પણ આ બધા નીતિ નિયમ લુપ્ત થઈ ગયા. ભલે અત્યારે જમાના પ્રમાણે તમે બધું ઓછું કરી દીધું પણ હાવતે ઓછું કરાય. જો હાવકે ઓછું તમે તમારા બાપ દાદાના નીતિ નિયમો બનાવેલા હમુદા છોડી દેશો તો દુઃખી થવાનું કારણ બનશો ના. તમારા વડવાઓ ગોડા નતા કે આ બધા નીતિ નિયમ પાડતા હતા, એમને બધું જ્ઞાન હતું, બધી સમજ હતી, એ ભણેલા નતા, ડિગ્રીઓ નથી લીધી પણ એટલા હોશિયાર ને એટલા સમજદાર હતા ને કે ભલી માતા જોડે જવાબ કરતા જવાબ લેતા.